હવે આ રીતે બનાવેલું ટીંડુડા બટાકાનું શાક તો તમે ક્યારેય નહીં ખાધું હોય। સૌથી પહેલા આપણે ટીંડુડાને સારા પાણીમાં ધોઈ લેશું અને પછી એક એક કરીને બધાને 6 ભાગોમાં ચીરી લેશું। પછી આ રીતે બધા ટીંડુડાને ચીરીને એક વાસણમાં નીકાળી લેવાના છે અને પછી બટાકાનું કટિંગ કરી લેવાનું છે, તે પણ ઊભા જ ચીરી નાખવાના છે। બટાકા કટિંગ થઈ ગયા પછી તેને પાણીમાં ધોઈ લેશું અને પછી ટીંડુડાને ફ્રાય કરવાની તૈયારી કરી લેશું। તેલ ગરમ થઈ ગયા પછી તેની અંદર ટીંડુડાને એડ કરી દેવાના છે અને 10 થી 15 મિનિટ સુધી એને ફ્રાય કરવાના છે। પછી તેમાં બટાકા એડ કરી દેવાના છે। હવે તેને લગાતાર 15 થી 20 મિનિટ સુધી ફ્રાય કરશું અને પછી વાસણમાં નીકાળીને વઘાર મૂકી દેશું। આજે વઘાર માટે અલગથી તેલ લેવાની જરૂર નથી, જેની અંદર ટીંડુડા ફ્રાય કર્યા છે તેમાં જ આપણે વઘાર મારવાનો છે। તો હવે તેલ ગરમ થઈ ગયા પછી તેની અંદર રાઈ, જીરું, સૂકા મરચા, તમાલપત્ર અને તજ નાખીને સારી રીતે કકડાવી લેવાનું છે। પછી તેમાં શિમલા મરચા અને લીમડો, ડુંગળી અને લસણની પેસ્ટ, આદુ મરચાની પેસ્ટ આ બધું નાખીને થોડીવાર માટે પાકવા દેવાનું છે। હવે તેમાં હળદર, મરચું, મીઠું, ધાણા પાવડર અને લાસ્ટમાં પાસ્તા મસાલો એડ કરી દઈશું। હવે આ બધા મસાલાને મિક્સ કરી દઈશું અને થોડીવાર માટે શેકી લેશું। હવે તેમાં થોડાક ટમેટાની ગ્રેવી એડ કરી દઈશું અને લાસ્ટમાં ટીંડુડા બટાકા પણ એડ કરી દઈશું। હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું। પછી થોડોક સિંગદાણાનો ભૂકો અને થોડુંક પાણી એડ કરી દઈશું એટલે આપણું શાક બનીને તૈયાર થઈ જશે। હવે જરા ફોલો કરી લ્યો અને વિડીયોને લાઇક કરી દો।